અધિક માસમાં જો તમે આ 5 કામ કરો છો તો ભગવાન શ્રી વિષ્ણુ સીધા પ્રસન્ન થાય છે. આ માસને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે અને તે બહુ પવિત્ર માનવામાં આવે છે. 1. દરરોજ ભગવાનનું નામ જપ કરો. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. ગરીબોને દાન કરો. અન્નદાન કે કપડાં આપો. આનું ફળ અનેક ગણું મળે છે. 3. સાત્વિક જીવન જીવો. નકારાત્મકતા છોડો. 4. દરરોજ દીવો પ્રગટાવી ભગવાનની આરતી કરો. 5. ભજન, કથા અને ભગવાનની લીલા સાંભળો. આથી મન શાંત અને પવિત્ર બને છે. જો આ 5 કામ તમે અધિક માસમાં કરો છો તો જીવનમાં શાંતિ, સુખ અને ભગવાનની કૃપા મળી શકે છે. જય શ્રી કૃષ્ણ લખો કોમેન્ટમાં. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ ધાર્મિક માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં જરૂર લખો. જય શ્રી કૃષ્ણ.